છેલ્લે આપણે અંતઃસ્રાવી ગ્રંથિ અને અંતઃસ્રાવની વાત કરતા હતા. આપણે અંતઃસ્રાવની જે છેલ્લી વ્યાખ્યા હતી એ કંઈક આવી આપી હતી કે અંતઃસ્રાવ એટલે શું? તો કે અંતઃસ્રાવ એટલે આપણા આંતરકોષીય દ્રવ્ય તરીકેનો સ્ત્રાવ થાય છે, જે કોષોમાંથી નીકળતા રસાયણો છે, ચોક્કસ પ્રકારના કોષોમાંથી. આ દ્રવ્ય પાછું સંદેશા વાહક તરીકે વર્તે છે અને તો કે આ દ્રવ્ય બિન પોષક દ્રવ્ય છે. એટલે કે આ પોષક દ્રવ્ય તરીકે નથી વર્તતું, આમાંથી કોઈ પણ પ્રકારનું પોષણ મળતું નથી. આ આપણે છેલ્લી અંતઃસ્રાવની વ્યાખ્યા આપી હતી. આ વ્યાખ્યાને વધારે ઊંડાણથી સમજીએ તો અંતઃસ્રાવો છે એ એક તો કોષોમાંથી સ્ત્રાવ થતા રસાયણો છે. જે કોષોમાંથી સ્ત્રાવ થતો હોય છે એ સ્ત્રાવ ચોક્કસ પ્રકારના સંદેશાઓ લઈને પહોંચે છે, એટલે કે સંદેશા વાહક તરીકે વર્તે છે. આ રુધિર દ્વારા વહન પામે છે અને આમાંથી કોઈ પણ જાતનું પોષણ નથી મળતું, એટલે કે એને બિન પોષક દ્રવ્ય કહેવાય છે. બીજી એક મહત્વની વાત તો કે આ અંતઃસ્રાવ શેના બનેલા હોય? તો મુખ્ય રીતે અંતઃસ્રાવો આમ તો પ્રોટીનના બનેલા છે, એટલે કે પ્રોટીન પદાર્થ છે અંતઃસ્રાવ. જેમ બધા જ ઉત્સેચક પ્રોટીનના બનેલા છે, એવી રીતે અંતઃસ્રાવો આમ તો પ્રોટીનના બનેલા છે, પણ કેટલાક અંતઃસ્રાવો લિપિડના પણ બનેલા છે. જે લિપિડનો એક પ્રકાર છે જેને આપણે બધા ઓળખીએ છીએ સ્ટીરોઇડ, એટલે કે સ્ટીરોઇડ પ્રકારના લિપિડના પણ બનેલા છે. તો ઉત્સેચકની જેમ આ બધા પ્રોટીનના જ બનેલા છે એવું ન કહી શકીએ. કેટલાક પ્રોટીનના, તો કેટલાક લિપિડના, તો કેટલાક અંતઃસ્રાવો છે એ કમ્બાઈન પ્રોટીન અને લિપિડના બનેલા હોય છે. તો અંતઃસ્રાવની આ બેઝિક વાત છે એ બાકી હતી. એ આપણે જોઈ કે અંતઃસ્રાવો બનેલા શેના હોય? તો કે સામાન્ય રીતે પ્રોટીનના, અને કેટલાક અંતઃસ્રાવો જેમ કે આપણા જનન અંગોમાંથી સ્ત્રાવ થતા અંતઃસ્રાવો, એટલે કે શુક્રપિંડ અને અંડપિંડમાંથી સ્ત્રાવ થતા અંતઃસ્રાવો છે, એ બધા સ્ટીરોઇડલ છે, એટલે કે લિપિડના બનેલા છે. એ આપણે આગળ ડિટેલમાં જોવાના છીએ. તો આપણે વાત કરવાની હતી કે પૃષ્ઠવંશીમાં સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રાણી એટલે કે મનુષ્ય. તો મનુષ્યમાં જોવા મળતી અંતઃસ્રાવી ગ્રંથિ અને અંતઃસ્રાવો વિશે આપણે વાત કરવાની છે. તો મનુષ્યની અંદર જે અંતઃસ્રાવી ગ્રંથિ જેને કહેવાય અથવા તો અંતઃસ્રાવો છે એની ચર્ચા કરીએ તો મનુષ્યમાં જે અંતઃસ્રાવી ગ્રંથિ છે એ આપણા શરીરના જે ભાગમાં આવેલી છે એ પ્રમાણે હું એના સિક્વન્સમાં નામ લખતો જાઉં છું. મનુષ્યના શરીરમાં આવેલી અંતઃસ્રાવી ગ્રંથિઓ, એમાંની લિસ્ટમાં સૌથી પહેલી આવે છે, એનું નામ છે પિનિયલ ગ્રંથિ. પિનિયલ ગ્રંથિ આપણા મસ્તિષ્કની અંદર નાની એવી ગ્રંથિ તરીકે આવેલી છે. બીજા નંબરની ગ્રંથિ જેનું નામ છે હાઇપોથેલેમસ.
આ ગ્રંથિ પણ આપણા મસ્તિષ્કની અંદર આવેલી છે અને એમ કહેવાય કે બધી ગ્રંથિઓમાં આ ગ્રંથિ પ્રમુખ ગ્રંથિ છે, એટલે કે મુખ્ય ગ્રંથિ છે. મેઇન કંટ્રોલ આપણા હાઇપોથેલેમસ પાસે છે. ત્રીજા નંબરની ગ્રંથિ છે એનું નામ છે પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિ પણ આપણા મસ્તિષ્કમાં આવેલી છે, જે હાઇપોથેલેમસના બધા ઓર્ડરને ફોલો કરે છે. તો 3 ગ્રંથિ ક્યાં છે? તો કે મગજમાં આવેલી 3 ગ્રંથિ છે. એનાથી નીચે આપણે આવીએ તો આપણા ગળાની અંદર 2 ગ્રંથિ આવેલી છે. પહેલી ગ્રંથિ છે એનું નામ છે થાઇરોઇડ ગ્રંથિ. આપણે બધાએ નામ સાંભળ્યું છે, થાઇરોઇડ નો રોગ થાય એમાં ગોઈટરનું નામ તમે સાંભળ્યું હશે. થાઇરોઇડ ગ્રંથિ ગળામાં આવેલી છે, મોટી ગ્રંથિ છે. એની આજુબાજુમાં આવેલી નાની એવી ગ્રંથિ ગળામાં જ, એનું નામ છે પેરાથાઇરોઇડ. ગળાથી નીચે આવીએ એટલે કે આપણા છાતીના ભાગમાં આવેલી ગ્રંથિ, એનું નામ છે થાઇમસ ગ્રંથિ. છાતીના ભાગમાં થાઇમસ ગ્રંથિ આવેલી છે, જે સળગતી ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનાથી નીચે આવીએ તો આપણા પાચન તંત્રના મદદ કરતી એક સહાયક ગ્રંથિ હતી, તમને નામ યાદ હોય તો સ્વાદુપિંડ. સ્વાદુપિંડ થી નીચે મૂત્રપિંડની ઉપર આવેલી એક ગ્રંથિ છે જેનું નામ છે એડ્રીનાલિન. મૂત્રપિંડની ઉપર આવેલી શંકુ આકારની ગ્રંથિ છે. એના પછી નર અને માદામાં એક ગ્રંથિ છે, પણ 2 અલગ છે. જે નરમ હશે તો એમાં શુક્રપિંડ ગ્રંથિ તરીકે વર્તશે, અને માદા હશે તો એમાં અંડપિંડ ગ્રંથિ તરીકે વર્તે છે. એટલે શુક્રપિંડ અથવા અંડપિંડ. આ સિવાય આ મુખ્ય મનુષ્યમાં આવેલી ગ્રંથિઓ થઈ. આ સિવાય આપણું યકૃત પણ અમુક અંશે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. જઠર આંત્રમાર્ગ એટલે કે જઠર અને આંતરડું, અને અમુક લેવલે હૃદય પણ. તો આ ત્રણેય મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી, પણ એમ કહી શકીએ કે અપવાદરૂપી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, જેનું મુખ્ય કાર્ય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવાનું નથી. જેનું મુખ્ય કાર્ય કંઈક અલગ છે, પણ એના દ્વારા અંતઃસ્ત્રાવો પણ ઉત્પન્ન થતા જોવા મળે છે. જ્યારે આ બધી ગ્રંથિઓનું મેં લિસ્ટ બનાવ્યું, આ એવી ગ્રંથિઓ છે કે જેના દ્વારા અંતઃસ્ત્રાવ જ ઉત્પન્ન કરવાનું મુખ્ય કાર્ય છે. એટલે મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિ એનું આ લિસ્ટ છે. અને આ એવી ગ્રંથિઓ છે કે જે અંગ તરીકે વર્તે છે, જેનું કાર્ય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવાનું મુખ્ય નથી. વધારામાં એક્સ્ટ્રામાં એ અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરતી જોવા મળે છે. સામાન્ય રીતે આ બધી એક રીતે અંગ રચના જ કહેવાય, પણ આ પ્રમાણમાં નાની પેશીનો સમૂહ છે, નાના પ્રકારના અંગો છે, અને જેનું કાર્ય મુખ્ય સ્ત્રાવી પ્રકારનું છે. સ્ત્રાવી પ્રકારનું એટલે એમાંથી કોઈક રસાયણ છે એ મુક્ત કરવાનું કામ છે, માટે એને ગ્રંથિ કહેવાય.
એને અંગ નથી કહેતા આપણે. સ્વાદુપિંડને આપણે અંગ એટલે નથી કહેતા કે એનું મેઇન કાર્ય બહિર અને અંતઃ સ્ત્રાવ કરવાનું છે. કોઈ ચોક્કસ પ્રકારના રાસાયણિક પદાર્થો પ્રવાહી સ્વરૂપે મુક્ત કરવાનું કાર્ય કરે છે. માટે આ બધાને આપણે ગ્રંથિ કહીએ છીએ. ઇંગ્લિશમાં જેને ગ્લેન્ડ્સ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં ગ્રંથિ એટલે તો કે ગ્લેન્ડ્સ તરીકે ઓળખાય છે. ક્લિયર? હવે વાત આવે આ બધી ગ્રંથિને આપણે સિક્વન્સમાં યાદ રાખવી હોય તો એના માટે આપણે શોર્ટ કી બનાવીએ. બધાયનો પહેલો અક્ષર લઈ લઈએ એટલે આપણને સિક્વન્સમાં યાદ રહી જાય. બરાબર છે? હવે આપણે અહીં લખીએ તો આની કી આવી બની શકે યાદ રાખવાની. પી હા પી, પિનિયલ, હાઇપોથેલેમસ, પિટ્યુટરી. આ ત્રણેય ક્યાં આવેલી છે? મગજમાં. એટલે સેટ બની ગયો પી હા પી. પછી બીજો સેટ બનાવવાનો થા પે થા, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, થાઇમસ. થા પે થા. ત્રીજો સેટ સ્વા એડ્રી એટલે સ્વાદુપિંડ, એડ્રીનાલિન. પછી છેલ્લે શુક્રપિંડ અથવા અંડપિંડ. એ અથવામાં આવશે કારણ કે એક જ શરીર રચનામાં બંને ગ્રંથિઓ ન હોય. કા શુક્રપિંડ હોય કા અંડપિંડ હોય. તો આની શોર્ટ કી યાદ રાખવાની. સિક્વન્સ એ બની જાય, આપણા શરીરમાં ક્રમ પ્રમાણે જ નામ આવતા જાય અને યાદ પણ રહી જાય. પી હા પી એટલે પિનિયલ, હાઇપોથેલેમસ, પિટ્યુટરી. ક્યાં હોય? તો કે મગજમાં. થા પે થા, થાઇરોઇડ ગળામાં, પેરાથાઇરોઇડ એની બાજુમાં ગળામાં, થાઇમસ છાતીમાં, સ્વા એડ્રી પછી સ્વાદુપિંડ આવે, પછી એડ્રીનાલિન આવે અને છેલ્લે લોકેશન પ્રમાણે શુક્રપિંડ અથવા અંડપિંડ. તો આ ગ્રંથિઓનું લિસ્ટ થયું. આ એની શોર્ટ કી થઈ. પી હા પી, થા પે થા, સ્વા એડ્રી, શુક્રપિંડ અથવા અંડપિંડ. આ એક જ લાઈનમાં લખ દો એટલે તમને કી આખી બની જાય. શુક્રપિંડ અથવા તો અંડપિંડ. ક્લિયર? તો આખી કી તૈયાર થઈ ગઈ ગ્રંથિઓને યાદ રાખવાની. આપણે આ ચેપ્ટરમાં એક પછી એક ગ્રંથિઓને છે એ કઈ જગ્યા ઉપર આવેલી છે, કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને એ અંતઃસ્ત્રાવની આપણા શરીર ઉપર શું અસર થાય છે, એ બધી ચર્ચાઓ છે એ આપણે આમાં ચેપ્ટરમાં કરવાની છે. આટલી ગ્રંથિઓ વિશે આપણે ભણવાનું છે. આ જે લિસ્ટ બન્યું એ શું છે તો કે મનુષ્યમાં જોવા મળતી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું આ લિસ્ટ છે એ તૈયાર થયું છે. મનુષ્યમાં જોવા મળતી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. આપણે નેક્સ્ટ પાર્ટની અંદર હાઇપોથેલેમસ થી વાત ચાલુ કરશું અને એક પછી એક બધી ગ્રંથિઓ છે એનો અભ્યાસ કરતા જશું. તો આ ચેપ્ટર ની પ્રસ્તાવનાથી હવે આપણે મેઇન પાર્ટમાં આવી ગયા કે ભાઈ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ગ્રંથિઓ છે તો મનુષ્યમાં કઈ ગ્રંથિઓ છે જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને કેવી રીતે કામ કરે છે. તો આજના આ લેક્ચરમાં આપણે એનું લિસ્ટ તૈયાર કર્યું કે મનુષ્યમાં જોવા મળતી અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને કેવી રીતે કામ કરે છે. ક્લિયર? તો આ બધું ખાસ યાદ રાખજો.